સમાચારની શરૂઆત કરી તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। નિલેશ કુંભાણીને હાજર રહેવા ફરમાન હતું। નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા તો ટેકેદારોએ ફોર્મમાં ખોટી સહી કર્યાની વાત કરવામાં આવી છે। ત્રણેય ટેકેદારોના અપહરણ થયા હતા તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા। તો બીજી તરફ ટેકેદાર રમેશ પોલારા હાજર થયાનું કુંભાણીનું નિવેદન સામે આવ્યું। નિલેશ કુંભાણી હાલ અધિકારી સમક્ષ હાજર। ફોર્મ રદ થશે કે માન્ય રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મનો મામલો, જેમાં નિલેશ કુંભાણીને હાજર રહેવા માટે ફરમાન હતું। તો નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા। ટેકેદારોએ ફોર્મમાં ખોટી સહી કર્યાની પણ વાત કરી છે। તો ત્રણેય ટેકેદારોના અપહરણના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ટેકેદાર રમેશ પોલરા હાજર થયાનું કુંભાણીનું આ નિવેદન સામે આવ્યું છે। તો નિલેશ કુંભાણી હાલ અધિકારી સમક્ષ હાજર। ફોર્મ રદ થશે કે માન્ય રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મનો મામલો, નિલેશ કુંભાણીને હાજર રહેવા ફરમાન હતું। નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા। ટેકેદારોએ ફોર્મમાં ખોટી સહી કર્યાની પણ વાત કરી। ત્રણેય ટેકેદારોના અપહરણના આક્ષેપો કરવામાં આવ્યા છે। ટેકેદાર રમેશ પોલરા હાજર થયાનું કુંભાણીનું નિવેદન સામે આવ્યું। તો બીજી તરફ ઠેકેદાર રમેશ પોલરા હાજર થયાનું કુંભાણીનું નિવેદન સામે આવ્યું। નિલેશ કુંભાણી હાલ અધિકારી સમક્ષ હાજર। તો ફોર્મ રદ થશે કે માન્ય રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે। તો હાલ સુનાવણી હાથ ધરાશે। નિલેશ કુંભાણીને હાજર રહેવા ફરમાન હતું। નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર ફોર્મનો મામલો, નિલેશ કુંભાણીને હાજર રહેવા માટે ફરમાન હતું, શું છે માહિતી? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર મામલે જે નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા તે ત્રણેય ફોર્મ ભરેલા જે ટેકેદારો હતા તે ટેકેદારોએ પોતે એફિડેવિટ રજૂ કરીને પોતાની સાઈન નથી તે પ્રકારનું એક એફિડેવિટ રજૂ કર્યું હતું ને આ સમગ્ર મામલે કહી શકાય કે જે આખો આ મામલો સામે આવ્યો છે તેને લઈને કહી શકાય કે આ જે પ્રકારે અત્યારે નિલેશ કુંભાણી જે છે તેનો 11 વાગ્યા સુધીમાં સુનાવણી જે છે તે થશે। કારણ કે ગઈકાલે જે પ્રકારે ચૂંટણી પંચે જે પ્રકારે બોલાવવામાં આવ્યો, ચૂંટણી અધિકારીએ તેમને બોલાવ્યા હતા અને ત્યારે તેમણે કહ્યું હતું કે 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને 4 વાગ્યાના સમય બાદ તેમણે ખાસ કરીને ત્યારબાદનો સમય આપ્યો હતો। ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે જે કહી શકાય કે આ જે નિલેશ કુંભાણી છે તેમણે આ સમગ્ર મામલે જે છે તે 11 વાગ્યે સુનાવણી માટે હાજર થવાનું હતું ને તે પોતે હાજર થઈ ગયા છે। આ જે પ્રકારનો આખું જે વાત છે તેને લઈને કોંગ્રેસ નેતા અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। રમેશ ચોક્કસથી આ એમના સંબંધી હતા, એમને વિશ્વાસુ છે એમ કરીને એને મૂકેલા હોય એટલે એ વાત સાચી છે। કોંગ્રેસના કાર્યકર્તા નહોતા, એમના સગા સંબંધી ખબર હોય ને, સવાલનો જવાબ એ જ આપી છે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, પણ જે સવાલ ઉભા કરે છે એમને જ ખબર હોય ને શું થયું છે શું નથી થયું। એમનો જવાબ ઠેકેદારો હોય છે, એમનો ગ્રુપ લેવામાં આવે છે, એમનું એફિડેવિટ પણ લેવામાં આવે છે, સાઇન પણ કરાવવામાં આવે છે। આ પ્રક્રિયા આ કેસમાં શું થયું? આ કેસની અંદર સૌથી પહેલા તો જે ઠેકેદારો છે એમની ખરેખર સાઇન કરવામાં જ આવી છે। પાછળથી જે કંઈ પણ થયું, ધાક ધમકી, દબાણ, લોભ, લાલચ જે કંઈ પણ હોય એ અત્યારે આપણે નહીં કહી શકીએ। દિનેશભાઈ, કાલે સંપર્ક હતો, આજે સંપર્ક નથી, એનું કારણ શું? ગઈકાલે પણ સંપર્ક નહોતો,
કારણ કે જો સંપર્ક હોય તો એ હાજર હતા. ગઈકાલે એ જે રીતે પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા 4 વ્યક્તિ અહીંયા હતા, જે ડમી અને મુખ્ય ઉમેદવાર હતા, એમના 3 ઠેકેદાર. એટલે સૌથી પહેલી આ વાત છે કે કોઈ કઈ પણ થયું હોય એ સામે આવે ત્યારે જ ખબર પડે કે શું. નિલેશ કુંભાણીએ કીધું હતું કાલે આજે સંપર્ક થયો હતો. હા, તો એનો જવાબ એ જ આપી શકે. અત્યારે બી એવું કહે છે કે ભાઈ એમને કીધું હતું, એનો જવાબ એ જ આપી શકે. એનો જવાબ અત્યારે સમય ઓછો છે, ઠેકેદાર ઉભો ના થાય તો પછી રદ થવાની શક્યતા ખરી. હવે એ હિયરિંગ ચાલી રહ્યું છે, પછી ખબર પડે, કારણ કે એ બધી કાયદાકીય પ્રક્રિયા છે. જમીનના ઠેકેદાર એના માટે અમે અત્યારે કેવું બહુ વહેલું છે. પણ ઠેકેદાર ઉપર નથી તો નિલેશ કુંભાણીએ એવું કેમ કીધું કે રમેશ બોલરા છે એ આવી ચૂક્યા છે? હવે એ તો એનો જવાબ નિલેશભાઈ જ આપી શકે ને. એનો જવાબ તો આપણી પાસે નથી મળવાનો. ચોક્કસથી તો જે પ્રકારે આ જે આખી વાત છે તેમાં ક્યાંક ને ક્યાંક નિલેશ કુંભાણી દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું કે રમેશ બોલરા જે છે એ તેમને મળી ચૂક્યા છે, પરંતુ હજી કહી શકાય કે આ જે સમગ્ર મામલે હજી સુધી કોઈ પણ ઠેકેદાર છે તે ઉપર આવ્યું નથી તેવી વાત પણ સાંભળવા મળી રહી છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જો આ ખરેખર આખી ઘટનામાં આ ઠેકેદારો છે તે ઉપસ્થિત છે કે કેમ, કારણ કે નિલેશ કુંભાણી દ્વારા રમેશ બોલરા જે છે તે ઉપસ્થિત થવાના છે તે પ્રકારની નિવેદન જે છે તે આપ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ પણ ઠેકેદાર આવ્યું નથી તેવી પણ અંદરથી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. અત્યારે હાલ કોંગ્રેસ અને ભાજપ બંનેના જે લીગલ એડવોકેટ જે છે તે એડવોકેટ અંદર છે ને તેને જ લઈને નિલેશ કુંભાણી તેમજ જેમણે પણ જે ચૂંટણી જે મુકેશ દલાલના જે ચૂંટણી એજન્ટ છે દિનેશ જોધાણી તે પણ અંદર છે. એટલે નિલેશ કુંભાણી અને દિનેશ જોધાણી જેમને આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક વાંધો ઉઠાવ્યો હતો તે તમામ અંદર છે. અને અત્યારે હિયરિંગ ચાલી રહી છે. 11 વાગ્યાના સમયમાં હિયરિંગ નો જે છે તે ખુલાસો સામે આવશે, ફોર્મ રદ થશે કે માન્ય રહેશે, કારણ કે સમય ખૂબ ટૂંકો છે અને હજી સુધી કોઈ પણ ઉમેદવારના જે ઠેકેદારો છે કોંગ્રેસના તે હાજર નથી રહ્યા. ડમી ઉમેદવાર કે મુખ્ય ઉમેદવાર બંનેના ઠેકેદારો જે છે તે હજી સુધી હાજર નથી રહ્યા. ત્યારે કહી શકાય કે ફોર્મ રદ થશે. તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મનો મામલો, નિલેશ કુંભાણીને હાજર રહેવા ફરમાન હતું. નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા. ઠેકેદારોએ ફોર્મમાં ખોટી સહી કર્યાની વાત કરી. ત્રણેય ઠેકેદારોના અપહરણના આક્ષેપો થયા. તો નિલેશ કુંભાણી હાલ અધિકારી સમક્ષ હાજર. ફોર્મ રદ થશે કે માન્ય રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે. તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મનો મામલો, નિલેશ કુંભાણીને હાજર રહેવા ફરમાન હતું. ઠેકેદાર આવી ગયા છે. રમેશભાઈ સારોડિયા એની રીતે પહોંચી ગયા છે ઉપર. રમેશભાઈ સારોડિયા પહોંચી ગયા છે ઠેકેદાર. હા, અંદર આવી ગયા છે. અંદર આવી ગયા છે. એનો ફોન આવી ગયો. રમેશભાઈ બોલરા. હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો. ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી ગયા, તમે પહોંચી જાઓ. હવે સંપર્ક વિહોણા હતા. એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી જશે, તમે ત્યાં પહોંચી જાઓ. હા ભાઈ. તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મનો મામલો, નિલેશ કુંભાણીને હાજર રહેવા ફરમાન હતું. જી જમીરભાઈ કઈ રીતે હવે કરી શકશે આજની કાર્યવાહીમાં? આજની પ્રોસેસ શું થશે? આજનો સમય આવ્યો છે 9 વાગ્યાનો. આઈ હેવ ટુ આર્ગ્યુ, આઈ વિલ આર્ગ્યુ. કયા મુદ્દે રજૂઆત કરવામાં આવશે? લો પોઈન્ટ્સ ઉપર જ થશે મારી રજૂઆત. કે જો બેઝિક વાત એવી છે કે કોઈ બી ક્રાઇમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્ત્વની વાત છે કે એનો મોટિવ હોવો જોઈએ. મોટિવ કોઈ છે જ નહીં અહીંયા. શાના માટે કોઈ કોઈની ખોટી સહીઓ કરે? બરાબર છે. અને કોઈ ઠેકેદાર સાથે સંપર્ક થયો છે ખરો? એ નિલેશભાઈને તમારે પૂછવું પડશે. મારું તો કામ આર્ગ્યુમેન્ટ કરવાનું છે. અને જો કોઈ ઠેકેદાર આજે હાજર ન થાય તોય ફોર્મ મંજૂર થશે. તોય મંજૂર થશે ફોર્મ. પર આવ્યું કઈ નથી ખોટી છે. રજૂઆત કરી તો કલેક્ટર જાતે, એ લોકો જાતે કલેક્ટર પાસે આવ્યા હતા. 4 કલેક્ટર જાતે કોલ લીધો કે તમે અરજી? ના, એ લોકો જાતે ડાયરેક્ટ જાતે આવ્યા છે ને જાતે રજૂઆત કરી છે. એ લોકોએ રજૂઆત કરી છે, એને ધ્યાનમાં રાખીને અમે વાંધાજી લીધી છે. આજે હિયરિંગ કરશે. નહીં, મને એ બાબતના ખ્યાલ સોરી જી ઠેકેદાર આવે એવું છે.
ટિકિટ મારી પાસે છે એ બાબતમાં મને કઈ ખ્યાલ નથી એ બાબતમાં એ લોકો તમે સામેના વ્યક્તિને પૂછો તો નિલેશ કુંભાણી કલેક્ટર ઓફિસે પહોંચ્યા ટેકેદારોએ ફોર્મમાં ખોટી સહી કર્યાની વાત કરવામાં આવી રહી છે ત્રણેય ટેકેદારોના અપહરણના આક્ષેપો કરવામાં આવ્યા ટેકેદાર રમેશ પોલરા હાજર થયાનું કુંભાણીનું નિવેદન સામે આવ્યું છે નિલેશ કુંભાણી હાલ અધિકારી સમક્ષ હાજર તો ફોર્મ રદ થશે કે માન્ય રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે